ના વોટામેળાથી મળી આવી છે એક ઘટના, જેમાં વીવીઆઈપી પાસ હોવા છતાં પણ મહિલા પોલીસકર્મી દ્વારા તે વ્યક્તિને એન્ટ્રી આપવામાં ન આવી. આ સમગ્ર ઘટના બાદ વીવીઆઈપી માણસે તે ધોળકાના સરપંચ અને તેના ઉચ્ચ અધિકારીઓ તેમજ ધારાસભ્યોને ફોન પણ લગાવીમાં આપ્યો. તેમ છતાં પણ તે માણસને પોલીસ કર્મી દ્વારા એન્ટ્રી ન આપવામાં. આ સમગ્ર ઘટના બાદ ધોળકા પોલીસ સ્ટેશનની એક બેદરકારી સામે આવી રહી છે અને રાજ્ય ગૃહમંત્રી સામે પણ એક મોટો સવાલ ઊભો થાય છે કે ક્યાર સુધી આવા પોલીસકર્મીઓ બેફામ બનતા રહેશે. જો પોલીસ જ આવા કૃત્ય કરતી રહેશે તો પોલીસ પરથી સમગ્ર નાગરિકોનો ભરોસો ઉઠતો રહેશે. આ સમગ્ર બાબતને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક હોદ્દેદાર તરીકે એક ભાર આપવા જેવો છે, જે બાબતને ખૂબ સફળતાપૂર્વક ધ્યાન દોરીને તેના ઉપર એક્શન લેવી જરૂરી સમજાઈ રહી છે.